મિત્રો સ્વાધ્યાય 1.3 આપણે કમ્પ્લીટ કર્યું. હવે પ્રકરણ 1 સૂચકાંક ભાગ 13 ની અંદર કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે શીખવાનો રહેશે. તો સ્વાધ્યાય 1.4 એમાં પહેલો દાખલો છે. એની અંદર 2015 નો કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચમાં શું ફેરફાર થાય છે એ સૂચકાંકની રીતે આપણે મેળવવાનો રહેશે. તેમજ 2013 ની ખર્ચવા પાત્ર સરેરાશ આવક આપેલી છે, એના પરથી 2015 ની સરેરાશ ખર્ચવા પાત્ર સરેરાશ આવક આપણે શોધવાની રહેશે. તો દાખલાની શરૂઆત કરીએ. દાખલામાં 5 સમૂહ આપેલા છે જીવન નિર્વાહ ખર્ચના: ખોરાક, બળતણ અને વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ ખર્ચ. એની બાજુમાં ભાર એટલે કે મહત્વ W આપવામાં આવ્યો છે, જેનો ક્રમ 45, 15, 10, 20 અને 10 છે. એનું ટોટલ આપણે સિગ્મા W કરીશું. ત્યાર પછી વર્ષ 2013 નો ખર્ચ આપેલો છે. ખર્ચને અહીંયા આપણે P0 તરીકે લઈશું. 2013 છે, 18 વર્ષનો છે એટલે P0 લઈશું. અને વર્ષ 2015 માટેનો ખર્ચ આપેલો છે, બરાબર છે, ચાલુ વર્ષ માટે છે એટલે એના માટે આપણે P1 લઈશું. એ બંને પરથી ખર્ચ સાપેક્ષ શોધીશું. સાપેક્ષ એટલે ચાલુ વર્ષનો જે ખર્ચ છે એને 18 વર્ષના ખર્ચ વડે ભાગીને એની ટકાવારી ગુણ્યા 100 વડે લઈશું. અને છેલ્લે ભાર W અને ખર્ચ સાપેક્ષ I એ બે કોલમનો ગુણાકાર કરીને આપણે IW લઈશું, જેનું ટોટલ સિગ્મા IW થશે. તો ખૂબ સહેલો દાખલો છે. કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવો. ચલો, તો આ 3 વિગત તો આપણે દાખલામાં આપેલી જ છે. એના પરથી સૌથી પહેલા આપણે ખર્ચ સાપેક્ષ એટલે કે I ની ગણતરી કરીએ. તો P1 છેદમાં P0, P1 એ છેલ્લું કોલમ છે અને એની પહેલાનો કોલમ છે P0. તો 3900 ભાગ્યા 3000 એને ગુણ્યા 100 કરવાના રહેશે એટલે આપણને મળશે 130. આ પહેલું તમારી ખોરાકની ગણતરી આવશે. ત્યાર પછી લઈએ 1850 છેદમાં P0 1450, એને ગુણ્યા આપણે 100 લઈશું 127.6. 127.6 બળતણ અને વીજળી માટેનો ખર્ચ સાપેક્ષ I મળશે. હવે 2400 ભાગ્યા 1500 લઈશું, એને ગુણ્યા 100 કરીશું 160. એટલે 160 મળશે. ત્યાર પછી આપણે કપડા માટે લઈશું 900 ભાગ્યા 600, એને ગુણ્યા 100 કરીશું 150. એટલે એનો મળશે આપણને 150 ખર્ચ સાપેક્ષ. અને ત્યાં પછી પરચુરણ માટે 1920, એને ભાગ્યા 1600 લઈશું અને એને ગુણ્યા 100 કરીશું 120. તો એનો આપણને મળશે 120. બરાબર છે. હવે I મળી ગયો. તો પહેલું કોલમ છે અહીંયા W, એકચ્યુઅલી બીજું કોલમ W ભાર, જેને મહત્વ કહીએ છીએ. તો W અને આ I એ બેનો ગુણાકાર આપણે લઈએ એટલે IW મળશે. 4500 ગુણ્યા 130 કરો 5850. 5 એટલે 850 થશે. ત્યાં પછી 127.6 ગુણ્યા 15 કરો 1914. 1914 મળશે. 160 ગુણ્યા 10 કરીએ એટલે 1600 મળશે. ત્યાર પછી 150 ગુણ્યા 20 કરીએ એટલે 3000 મળશે. અને ત્યાર પછી 120 ગુણ્યા 10 કરીએ એટલે 1200 આપણને મળશે. આખું IW નું ટોટલ બોલજો 13564. 13564. એને આપણે સિગ્મા IW તરીકે ઓળખીશું. હવે અહીંયા W નું ટોટલ કરીએ, સિગ્મા W એ આપણને 100 મળશે. બરાબર છે. હવે આપણે શોધીએ કૌટુંબિક અંદાજપત્રની રીતે. કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેલ્લું કોલમ છેદમાં બીજું કોલમ સિગ્મા W. તો સિગ્મા IW 13564 છે. સિગ્મા W આપણે 100 છે એટલે આપણને મળશે 135.64. 135.64 આપણને કૌટુંબિક
અંદાજપત્ર રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણાશે. સમગ્ર રીતે જોઈએ તો 135.64 જે સૂચકાંક આવ્યો છે તેમાંથી 18 વર્ષનો 100 બાદ કરતા આપણે ખર્ચમાં 35.64% વધારો થયો છે એમ કહી શકીએ. 35.64%. મિત્રો દાખલાની અંદર વર્ષ 2013 માં કુટુંબની ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક 15,000 રૂપિયા આપેલી છે. એના પરથી આપણે વર્ષ 2015 માં જરૂરી ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક કેટલી છે તે શોધવાની છે. તો એના માટે 2013 ની જે સરેરાશ માસિક આવક આપેલી છે 15,000 રૂપિયા એને ગુણ્યા 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લેવો પડે, જે આપણે અત્યારે શોધ્યો છે 135.64. તો 2013 ની સરેરાશ માસિક આવક 15,000 એને ગુણ્યા 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 135.64 છે અને એને 18 વર્ષના 100 વડે ભાગવા પડે. તો આ બેનો ગુણાકાર 20 34,600 થશે અને એને 100 વડે ભાગીએ તો બબ્બે શૂન્ય નીકળી જશે. બરાબર છે. 20,346 રૂપિયા આપણને વર્ષ 2015 માં જરૂરી ખર્ચવા પાત્ર સરેરાશ માસિક આવક મળશે. બરાબર છે. આ સાથે 1.4 નો પ્રથમ દાખલો અહીં કમ્પ્લીટ થાય છે. સ્વાધ્યાય 1.4 નો બીજો દાખલો લઈએ. કૌટુંબિક અંદાજપત્રની રીતે જ પહેલા દાખલાની જેમ કૌટુંબિક અંદાજપત્રની રીતે જ આપણે સૂચકાંક શોધવાનો છે 2014 ના વર્ષનો અને એનું અર્થઘટન કરીશું. તો આપણે વસ્તુઓ 4 આપવામાં આવી છે: ઘઉં, ચોખા, બાજરી અને તુવેર દાળ. ત્યાર પછી વર્ષ 2010 માં Q0 એટલે કે જથ્થો અને P0 એટલે કે ભાવ આપવામાં આવેલો છે. જ્યારે 2014 જે ચાલુ વર્ષ છે એમાં માત્ર ને માત્ર આપને ભાવ જ આપવામાં આવેલો છે. એના આંકડા આપણે આપેલા જ છે દાખલાની અંદર. સૌથી પહેલા P0 અને Q0 નો ગુણાકાર કરીને આપણે P0 Q0 નો કોલમ તૈયાર કરીશું. આ P0 અને Q0 યાની કે 18 વર્ષના જથ્થા અને ભાવનો ગુણાકાર એ આપણા માટે ભાર ગણાશે. મિત્રો બરાબર ધ્યાન આપજો. આ દાખલાની ખૂબી એ છે કે અહીંયા ભાર આપવામાં આવેલો નથી. ભાર આપવામાં આવેલો નથી જે આપણે પ્રાપ્ત કરવાનો છે અને એના માટે Q0 અને P0 એટલે કે જથ્થો અને ભાવ જે 18 વર્ષના છે એનો ગુણાકાર કરીને આપણે ભાર મેળવીશું. ત્યાર પછી તો ખર્ચ સાપેક્ષ ને એવરેજ ભાવ સાપેક્ષ મેળવવાનો છે. P1/P0 ગુણ્યા 100 અને છેલ્લે I અને W ની જે કોલમ છે એનો ગુણાકાર કરીશું. તો પહેલા W આપણે મેળવીએ P0 અને Q0, આ બીજી અને ત્રીજી નો ગુણાકાર 60 ગુણ્યા 15 કરીએ એટલે 900 આવશે. ત્યાર પછી 40 ગુણ્યા 32 કરો 1280 આવશે. 15 ગુણ્યા 12 કરો 180 આવશે અને 50 ગુણ્યા 25 કરીએ એટલે 1250 થશે. એનો ટોટલ કરો 3610 એ સિગ્મા W આપણે મળશે. હવે ભાવ સાપેક્ષ P1/P0, તો P1 એટલે 2014 નો ભાવ અને P0 એટલે 2010 નો ભાવ. ચલો 18/15 ગુણ્યા 100 કરીએ 120 એટલે 120 મળશે. ત્યાર પછી 40/32 ગુણ્યા 100 કરીએ 125 એટલે 125 મળશે. ત્યાર પછી 14/12 ગુણ્યા 100 કરીએ 116.7 મળશે. ને હવે 70/50 એને ગુણ્યા 100 કરીએ 140 તો 140 આપણને મળશે. આ રીતે I એટલે કે ભાવ સાપેક્ષ આપણને મળી જશે. હવે સિમ્પલ છેલ્લી બે કોલમ ભાવ સાપેક્ષ એટલે કે I બરાબર છે અને W એ બેનો ગુણાકાર લેવાનો રહેશે. તો I અને W નો ગુણાકાર કરીએ તો 900 ગુણ્યા 120 108000. ચલો 1,08,000. 1280 ગુણ્યા 125 કરો 1,60,000. 1,60,000 થશે. ત્યાર પછી 180 ગુણ્યા 116.7 કરો 21,006. 21,006 થશે. અને ત્યાર પછી 1250 ગુણ્યા 140 કરો 1,75,000. તો આપણને 1,75,000 મળશે. હવે એ છેલ્લી કોલમનું ટોટલ કરીએ 4,64,006. તો
તો 4,64,600 આપણને મળશે. એને આપણે કહીશું સિગ્મા IW. સિગ્મા IW. ચલો હવે આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધવાનો છે. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W કરીશું. તો IW આપણે 4,64,600 છે છેદમાં સિગ્મા W 3610 છે. એ બેનો ભાગાકાર કરો. 128.53. 128.53 આપણને મળશે. અને હવે એનું અર્થઘટન કરવાનું છે. તો અર્થઘટન ગમે ત્યારે પણ દાખલામાં પૂછે ત્યારે આધાર વર્ષના જે 100 છે એ 100 ભાવ બાદ કરતા જેટલો વધારો થયો હોય એ આપણે અર્થઘટન ગણાશે. તો 128.53 આપણે મળ્યા છે. 128.53 માંથી આધાર વર્ષના 100 આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 28.53. કેટલા ટકા ભાવમાં વધારો થયો છે? ભાવમાં વધારો થયો છે એવા અર્થઘટન ઉપર આપણે આવી શકીએ.